રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર વિસ્તારની અંદર સારો વિકાસ સુંદર રાધનપુર બનાવવા અપીલ કરતા મુસ્લિમ સમાજના આગેવાન સરદાર ખાન મલ્લિક મુસ્લિમ સમાજને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી રાધનપુરના વિકાસમાં ભાગીદાર થવા આજ રોજ અલગ અલગ જગ્યાએ રાધનપુર ખાતે મુસ્લિમ વિસ્તારની અંદર મીટિંગ કરી અપીલ કરી હતી। પહેલો પ્રસંગ એવો છે કે જે તમારા વચ્ચે સાચી વાત મૂકવા માટે આવ્યો છું। અમરાપુર ગામ એકતાની એ ભાઈ જે વાત કરતા હતા કે હિન્દુ અમારા ભાઈઓ છે પણ મુસલમાન જો ઉમેદવારી કરે તો એનું જમીર જતું રહેશે, તો શું અમારે આ હિન્દુ ભાઈઓ ભેગું નહીં બેસવાનું? તમે એકતાની વાત કરો છો કે વૈમનસ્ય પેદા કરવાની વાત કરો છો। મિત્રો, આમાંથી ઘણા બધા મિત્રો અમરાપુર ગામમાં આવ્યા હશે। ફક્ત અમારા મુસલમાનના મુસ્લિમ તરીકેના અમારા 2 ઘર છે। 87ની સાલથી હું પોલિટિક્સમાં આવ્યો છું। એ ગામે અવારનવાર 3 ટર્મ સુધી મને સરપંચ તરીકે સ્વીકાર્યો છે। ફક્ત અમારા 21 વોટ છે, 1700 વોટ ઠાકોરોના છે અને આજ પણ એ ઠાકોરો અમારા ઉપર વિશ્વાસ મૂકે છે। મિત્રો, જો એ લોકોએ કોમવાદ કર્યો હોત તો શું અમે અહીંયા કને નેતાગીરી કરી શકીએ? અરે, હું તો જે નેતાઓ આ વાત કરીને ગયા છે ને એમને ચેલેન્જ કરું કે તમે આવો અમારા ગામડામાં તો એકતા શું કહેવાય એના દર્શન તમને થશે। ત્યાં હું કોઈ પણ ગામમાં જાઉં અને ઠાકોરની દીકરી એ મને જોઈ જાય, સરદાર ખાન ભાઈ છે, સરદાર કાકા છે, અને એ આવી અને જ્યારે આપણા ઓવારણા લે ને ત્યારે આપણને એમ લાગે કે આ મારી પોતાની દીકરી છે, મારી પોતાની બેન છે, એવો એનો ભાવ હોય છે। તમે અમદાવાદમાં રહી અને અમારી અહીંની જે સિચ્યુએશન છે, અમારી અહીંની જે રહેણી કેણી છે, એ શાંત જળમાં પથરા મારવા માટે શું કામ આવો છો? મિત્રો, તમારાથી થાય તો કંઈક સારું કામ કરો, સારા વિચાર આપો લોકોને, પણ અહીં વૈમનસ્ય પેદા કરવા માટે તો ના આવો। બાબા ભાઈએ મને વાત કરી, જે કોઈ સરકારના લાભો આવે, મેં સર્વે કરાયું છે, સર્વે કરાયું છે, જે મકાનોની જે યોજના ચાલે છે, કારણ કે આ સ્કીમોની વાત કરવા જશું તો એનો બધો ઘણો સમય લાગી જશે અને એની કથા થઈ જાય, પણ હાલ જે મકાનોની જે યોજના ચાલે છે એમાં 69% મુસ્લિમોને મકાનો મળ્યા છે રાધનપુરમાં, અને કદાચ કોઈને સર્વે કરાવવું હોય તો કરાવવું। ક્યાં કોમવાદ આવ્યો ભાઈ? આમ કોંગ્રેસ જોડે મેં અગાઉ પણ બાઇટમાં સિંધીવાસમાં મેં આ નિવેદન આપ્યું હતું કે એ લોકો તમારા જોડે આવશે, ફક્ત ને ફક્ત એમના જોડે ભય વગરની કોઈ વાત નહીં હોય, કારણ કે વિકાસની વાત તો એમના જોડે છે જ નહીં। વિકાસ કેમ કરાય એ અમને ખબર નથી, અને છેલ્લે આપણે કહીએ ત્યારે પાછા માછલા ધોશે ભાજપ સરકાર ઉપર, એ અમને કંઈ કરવા દેતા નથી। પહેલાં તો તમારે ઘરે રહેવું હતું ને, તમને અમે તેડવા આવ્યા નહોતા, આજ તમારી જોડે અમે વોટ લેવા જ આવ્યા છીએ ને, એમ એ પણ વોટ લેવા આવ્યા હશે અને તમને છેતરી ગયા છે। હવે પછી ફરીથી ના છેતરી જઈએ એ ભલામણ કરવા માટે અમે આજે આ બધા અહીં આવ્યા છીએ। અમે જાતે લડતા નથી, પણ જે લોકો લડી રહ્યા છે એમના ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે રાજકીય સરકારનું કામ જે કાંઈ હશે એમાં રોડ હોય, રસ્તા હોય, લાઇટ હોય, પાણી હોય, એ લોકો સોલ્યુશન કરશે જ, પણ એનાથી વિશેષ કદાચ માલિક કોઈના ઉપર કાંઈ આફત ન લાવે, માલિક કોઈના ઉપર કોઈ આફત ન લાવે, પણ જો કદાચ કંઈ આવે તો એમના વતીથી સરદાર ખાન પણ, ઈસુભા બાપુ, અમે બંને અહીં છીએ, રસૂલ ખાન ભાઈ પણ બારીથી અહીં આવ્યા છે। હું ખાતરી આપું છું, મારો નંબર કોઈને નોટ કરવો હોય તો કરી લેજો, 99 98 10 58 40। રાત્રે હું ક્યારેય ફોન બંધ રાખતો નથી, એમનાથી થાય હું કહેજો, નહીંતર અમે એમના વતીથી તમારા જોડે જે અપેક્ષા લઈને આવ્યા છીએ તો અમારી પણ ફરજ થાય છે, તમે અમને પણ કહી શકશો